ભરૂચ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ વાસ્મોની બેઠક કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતા હેઠળ યોજવામાં આવી હતી. બેઠક દરમિયાન જિલ્લામાં પાણી પુરવઠા અને સ્વચ્છતા સંબંધિત વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકની શરૂઆતમાં તારીખ 22/12/2025ના રોજ મળેલ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકની કાર્યવાહી નોંધનું વેચાણ કરીને બહાલી આપવામાં આવી. જલ જીવન મિશન, નલ સે જલ અને ઓગમેન્ટેશન ઓફ ટેપ કનેક્ટિવિટી ઇન જનરલ કાર્યક્રમ અંતર્ગત પ્રગતિ હેઠળની યોજનાકીય કામગીરીની સમીક્ષા કરવામાં આવી અને કામોની ગતિ ઝડપી કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. પાણી પુરવઠા યોજનાઓના બાકી ઓડિટની સમીક્ષા અને ત્યારબાદ ગ્રામ્ય કક્ષાની આંતરિક પાણી પુરવઠા યોજનાઓની મરામત તથા નિભાવણીની કામગીરી પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી તથા સેલ્ફ હેલ્પ ગ્રુપ મારફતે હાથ ધરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ગ્રામ્ય કક્ષાના પંપ ઓપરેટરોની હેડ વર્ક્સ ખાતે તાલીમ આપવાની બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત 0 થી 30% પાણી વેરા વસૂલાત ધરાવતા ગામોની સમીક્ષા કરી વેરા વસૂલાત વધારવા માટે પ્રોત્સાહક પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પાણી વેરા વસૂલાત પ્રોત્સાહન યોજના, ગતિશક્તિ પોર્ટલ પર થયેલી એન્ટ્રીઓની સમીક્ષા તેમજ પાણી પુરવઠા સંબંધિત ફરિયાદો અને તેના નિવારણ અંગેની વિગતો પર પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. જિલ્લામાં ઓપરેટરની નિમણૂક, ઓપરેટરના માનદ વેતન, ઓપરેટર એપ લોગિન અને પાણી પુરવઠા યોજનામાં ઓપરેટરની કામગીરી અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્વચ્છ ભારત મિશન ફેઝ 2ના સુચારુ અમલીકરણ માટેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી અને જલ અર્પણ દિવસ માટે ગામો નક્કી કરવા અંગે પણ નિર્ણયાત્મક ચર્ચા કરવામાં આવી હતી. બેઠકના અંતે કલેક્ટરે પાણી પુરવઠા અને સ્વચ્છતા સેવાઓને વધુ અસરકારક બનાવવા તમામ સંબંધિત વિભાગોને સંકલિત રીતે કાર્ય કરવાની સૂચના આપી હતી.